वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरुत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। સ્વામિનારાયણ હરિ હરે. ભગવાન શ્રી હરિ ભુજનગરથી હવે નીકળી રહ્યા છે. આમ તો હિરજીભાઈની ઉપાધિ ટાળવા માટે. ભુજનગરના જે હરિભક્તો હતા તે બધા શ્રી હરિના ચરણોમાં પડ્યા. મહારાજ ભુજથી બહાર હમીર સરોવર સુધી પહોંચ્યા છે. ત્યાં હરિભક્તોને બધાને ઊભા રાખ્યા. મહારાજ પણ રથમાંથી ઉતરી અને પોતાના અશ્વ ઉપર અસવાર થયા છે. એ વખતે ભુજવાસી ભક્તજનો મહારાજને કહે છે કે મહારાજ એ હવે વેલાસર ફરીને દર્શન આપજો, પાછા વહેલા પધારજો. જ્યારે આપ દર્શન આપો છો ત્યારે ખૂબ જ આનંદ રહેશે. એક પળવારમાં દિવસ વીતી જાય છે, બીજું કાંઈ ગમતું જ નથી. લો મહારાજ તમારા દર્શન થાય ને જે આનંદ રહેશે એ આનંદમાં ને આનંદમાં દિવસ કેમ જાય ખબર નથી. દિવસ તો જાણે પળ જેવો લાગે છે. આપની મૂર્તિ વિના બીજું કાંઈ મને ગમતું જ નથી ને. હવે તો આપના દર્શન વિના અમને દિવસ તો એ યુગના જેવો લાંબો જણાશે. અમે આપના ચરિત્રોને ગાતા રહીશું. આપના ચરિત્રોના સ્મરણ સિવાય ક્યાંય સુખ દેખાતું નથી. સુખ માત્ર આપના ચરિત્રોમાં છે, માટે ચરિત્રોને ગાયા કરશું. આમ અમારો દિવસ પસાર કરશું. શ્રી હરિ કહે છે કે તમે સૌ ઘણા પાકા હરિભક્ત થયા છો. મનુષ્ય જન્મ પામીને જે કરવાનું છે તે બધું કામ તમે સુધારી લીધું છે. બસ મહારાજ કે તમે બહુ સમજુ ને ડાયા બુદ્ધિશાળી હરિભક્ત છો. મનુષ્ય જન્મ પામી અને જે કરવાનું છે ને એ તમે કરી લીધું છે. કયો મનુષ્ય જન્મ પામીને શું કરવાનું છે? પાર્થ શું કરવાનું છે? બસ 5 વાના અવશ્ય કરવાના છે. હા, મનુષ્ય જન્મ પામીને 5 વાના અવશ્ય કરવાના છે. એ દેહમાંથી પ્રીતિ તોડીને આત્માને વિશે કરવી એ કરવાનું છે. આ તો દેહને વિશે હું કર્યા કરી છું. બસ હું આત્મા છું, ભગવાનનો ભક્ત છું, બ્રહ્મ છું, ભગવાનને રહેવાનું ધામ છું એવું મનાવવું જોઈએ. એમ આત્મનિષ્ઠા દ્રઢ કરવાની.
અનંત પ્રકારના જે પંચ વિષય એ મારું સુખ નથી. હું આ જગતના કોઈ પણ પદાર્થે કરીને સુખી થાવ એવો નથી. હું તો સ્વસ્વરૂપમાં સુખી છું. મારો આનંદ તો પરમાનંદ છે. હું પરમાત્માએ કરીને સુખી છું. બસ મારું સુખ પરમાત્મા છે. આમ નક્કી થવું જોઈએ. એ કરવાનું છે. દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડીને ભગવાનના ભગવદી ભક્તમાં પ્રીતિ કરવી. કેમ કે આ લોક અને પરલોકમાં અખંડ એમની સાથે રહેવું છે. દેહના સંબંધી સાથે તો કેવળ આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધીનો સંબંધ છે, ત્યાં સુધી સાથે રહેવાનું. એમાંય ઘણી વખત કર્મ સંજોગે જુદા પડી જવાય છે. હગા બાપ દીકરા હોય પણ બોલવા વ્યવહાર હોતો નથી. કયો આમ છે ટીનાભાઈ? હમણાં એક હરિભગતને ડોશી દેહ મૂકી ગયા છે. પછી તો એમને પાછળ જે ઉત્તર ક્રિયા થતી એ બધી કરી, પછી નિમિત્તે છોકરાને મોકલ્યો હોય છે કે જ્યાં મંદિર આપણે ઠાકોરજીને થાળ કરાવવા છે, રસોઈ. પૂછતો તો હું બધું સમાચાર. તો કે બા ઓફ થઈ ગયા પણ તોય કાકા સમસાની આવ્યા નહીં. તમારા નાતીલા એટલે બોલો, કાકા સમસાને આવ્યા નહીં. બસ ક્રિયામાં ન આવ્યા, કશું નહીં. આ લોકમાં મા દીકરાનો સંબંધ તો હતો ને, ક્યાં રહ્યો? ભાઈ ભાઈનો સંબંધી રહ્યો, કાકા ભત્રીજાનો રહેશે. માટે દેહના સંબંધી તો સ્વાર્થના હગા છે. એની સાથે તો અવશ્ય જેટલો વ્યવહાર કરવો ઘટતો હોય ફરજ પ્રમાણે એટલો વ્યવહાર કરવો, પણ હેત તો ભગવાનમાં જ હોવું જોઈએ. ભાઈ મહેશ, દર્શન બહુ વાલો, મોટો થવા દે પછી ખબર પડે. હા, ફરજ છે બાપ તરીકે છોકરાનું લાલન પાલન કરવું, પણ ભરતજીની જેમ યુક્તિ તો રાખવી, રખેમાં બંધન ન થઈ જાય. માટે દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડી અને ભગવાનના ભક્તમાં, ભગવાનના સંતોમાં પ્રીતિ કરવાની. કેમ કે આ દેહને મૂકીને અખંડ એની સાથે રહેવાનું છે, ભગવાનના ધામમાં એની સાથે રહેવું છે. વિષયમાંથી પ્રીતિ તોડી અને ભગવાનની મૂર્તિમાં કરવી. આ જગતના અનંત પ્રકારના ઉત્તમ પ્રકારના જે પંચ વિષય એ આનંદ નથી, એ સુખ નથી. એ તો વાસનામય ભોગો છે, એટલે જીવે માની લીધેલું સુખ છે. બાકી વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી. આમ ગુણાતીતાન સ્વામી કહે છે. માટે સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં રહ્યું છે.
અને બીજેથી જે કંઈ સુખ જેવું કંઈક જણાય છે એ પણ ભગવાનના સંબંધે કરીને છે. ભલે પદાર્થ માયિક હોય, પણ માયિક પદાર્થને જ્યાં સુધી ભગવાનનો સંબંધ છે ત્યાં સુધી જ એ માયિક પદાર્થ સુખદાયક છે. જો એ માયિક પદાર્થને ભગવાનનો સંબંધ ન હોય તો એ પણ જન્મ મરણનો હેતુ છે. માટે વિષયમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં કરવી. આ લોકમાંથી પ્રીતિ તોડીને ભગવાનનું ધામ જે અક્ષર એમાં કરવી. કેમ કે અહીંયા તો ઘડીકના મહેમાન છીએ, અહોર થયા રાત્રે કાંઈ નક્કી નહીં. ગુણાતીતાન સ્વામી કે અહીંથી તો અચાનક ઉછાળા ઉઠાવવાના છે, પણ છતાંય જીવ માંડ્યો છો. હા, જીવ એવો માંડ્યો છે અહીંને માટે, અને જ્યાં અખંડ રહેવું છે એને માટે કાંઈ કરતો નથી. બોલો. માટે આ 5 વાના મનુષ્ય દેહ ધરી અને અવશ્ય કરવાના છે. આમ ગોપાળાન સ્વામી સમજાવે છે આપને, પણ તમારે નવરાય જ નહીં. વચનામૃત વાંચવા કે ગોપાળાન સ્વામીની વાતો વાંચવી કે ગુણાતીતાન સ્વામીની વાતો વાંચવી કે નિષ્કુળાન સ્વામીના કાવ્યને વાંચવા, નવરાય જ નથી તમારે. આધરાન સ્વામીનો આ ગ્રંથ એને વાંચવું, એવું કશું નહીં. હગા સંબંધીને ફોન જોડી દીધા હોય તો ગમે એટલી લાંબી વાતો થાય, એટલે બોલો, એમાં કાંઈ વાંધો નહીં. તો સમય છે. મહારાજ ભુજવાસી ભક્તજનો કહે છે, ભક્તો તમે તો બહુ પાકા હો. આ મનુષ્ય દેહ પામીને જે કરવાનું છે એ બધું કામ તમે સુધારી લીધું કે તમને પ્રગટ ભગવાનમાં હેત થયું છે. બસ પ્રગટ ભગવાનને તમે ઓળખા છે, માટે જે કરવાનું તે બધું થઈ ગયું. કેમ કે સાધન માત્ર ભગવાનને પામવા માટે કરતા હોય છે, અને જ્યારે ભગવાન જ પ્રગટ મળ્યા ત્યારે સાધનની સમાપ્તિ થઈ ગઈ. હવે તો પ્રગટ મળેલા ભગવાન કેમ રાજી રહે, શું કરું તો રાજી થાય? બસ હવે તો એને રાજી કરવાને વાસ્તે એમની મરજી જોઈને એની આજ્ઞામાં વર્તવું. ત્યાં આપણા ઠરાવ મૂકી દેવા. કયો આમ છે, ભગવાનની આજ્ઞામાં વર્તવાને બદલે ભગવાનને આપણી આજ્ઞામાં વર્તાવીએ છીએ. બોલો, આવું કરીએ છીએ. આપણે ભગવાનની સેવા કરવાની હોય, આપણે ભગવાનના સેવક છીએ, ભક્ત છીએ. એને બદલે ભગવાનને આપણી સેવામાં વળગાડી દઈ કે હે મહારાજ કારખાનું રાગે પાડી દીજો ની, હે મહારાજ કાનાનું હક પણ થતું નથી, એનું હક પણ કરાવી દેજો ની. ભગવાનને ધંધે વળગાડીએ. બોલો, આપણે સાંસારિક કામ માટે. એ આપણો સેવક ધર્મ કેમ કહેવાય? નિષ્કામ ભાવથી ભગવાનને ભજવા. મહારાજ કે તમારા સૌના હેત પ્રેમને લીધે જ હું વારંવાર આટલે દૂર સુધી આવું છું. ભગવાનને કેટલું હેતને પ્રેમ હશે. ભગવાન શ્રીહરિ અત્યારે ભુજવાસી ભક્તોને જે વાત કરે છે એ તો માનસિક ભાવથી વાત કરે છે કે છેક ગરડેથી આ ભુજ આવું છું, એટલે બધે લાંબે આવું છું, તમારે હેત પ્રેમને લઈને આવું છું.
બાકી તો સમજી શકાય કે અક્ષરધામથી આ લોકમાં ભગવાન પધાર્યા કેવળ ને કેવળ આપણા જેવા તુચ્છ જીવ ઉપર દયાએ કરીને આવ્યા છે. બાકી આપણી કોઈ એવી સાધના કે કોઈ એવી કરણી નહોતી કે ભગવાનને આવવું પડે. બાકી આપણી કરણી તો કહેવાય નહીં એવી છે. આ તો દયાળુ ભગવાન. બાકી આપણી કરણીએ કરીને તો ઉપરથી પાણા પડે. યો પણ ભગવાન દયાળુ છે એટલે કરણી આમ બહુ જોતા નથી. અને થોડુંક કંઈક આપણેથી સારું કામ શુભ કામ થયું હોય ને એને ભગવાન ઘણું માની લે છે. એને એમ થાય કે આવા હળાહળ કળયુગમાં એટલું સારું કામ કર્યું, સારી વાત છે. મહારાજ કે તમારા સૌના હેત પ્રેમને લીધે હું આટલે લાંબેથી વારંવાર આવું છું. હેત વગર એ આટલે દૂર સુધી આવવું એ તો ઘણી કઠણ વાત છે. હા, હેત વિના ન થાય. હા, આ લોકમાં જે હેત છે ને એ પાછે હેતુ વિનાના હોય નહીં હો. હા, આ લોકમાં પરસ્પર જે હેત હોય એ કાંઈક હેતુ, કાંઈક સ્વાર્થ. હા, સ્વામી કહે છે સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિનાનું કોઈ હેત કરતું નથી. નિસ્વાર્થ પ્રેમ તો એક ભગવાન કે ભગવાનના સાધુ, એ કોઈ પણ જીવ ઉપર હેત રાખે છે, હેતે કંઈ બોલાવે ચલાવે કંઈ કહે છે, નિસ્વાર્થ ભાવ છે. તમને સૌને જગતનો જેટલો અભાવ છે તેટલું જ અમારે અને તમારે પરસ્પર હેત છે. આમ છે ભાઈ ભદ્રેશ, આપણે ઓરતો કરી ભગવાન કેમ મારી સામું કઈ જોતા નથી? આમ છે. આમાં મીટર બતાવ્યું. મહારાજ કે તમને જગતનો, જગતનો એટલે પંચ વિષયનો, પંચ વિષય એ જ જગત, અને જગતમાં એ જ છે ને, આખા જગતમાં એ જ સુખ મનાણું છે. પંચ વિષય રૂપી જગત છે. એ જગતનો જેટલો અભાવ છે બસ તેટલું જ અમારે અને તમારે પરસ્પર હેત છે. જગતનો જેટલો અભાવ થાય ને એટલું જ ભગવાનમાં હેત થાય. સમજ્યા? માટે અભાવ થવો જોઈએ જગતનો. આપણે જગતને આમ હાંકલના કડીઓની જેમ જડી રાખ્યું હોય. સમજ્યા? હા, છૂટું ન પડવા દઈએ. જરીક છૂટું પડે તો કાંઈનું કાંઈ થઈ જાય. એક સુથાર હતો. સમજ્યા? તે બે માણસને કંઈક થોડુંક બોલાચાલી થઈ. તે ઓલાએ લઈને હાથમાં કંઈક ઘસીએ તો એમ આમ ઘા કર્યો તો બાઈને કંઈક વરામનું વાગ્યું. તેને રીહ ચડી. એના હાથમાં ઓલું વીંધણું આવ્યું હતું. એણે જે ઘા કર્યો ને તો બરાબર અહીં ગળામાં ફાંડું પડી ગયું. હવે પછી તો હું કરું? સંબંધી ભેગા થઈ ગયા ને તાત્કાલિક એને દવાખાને લઈ ગયા ને એને પાટો બાટો બાંધ્યો ને તે બધું કર્યું, દાખલ કર્યો.
છોકરાના બાપે વિચાર કર્યો કે આવી વહુ ઘરમાં પોહાય નહીં, એ તો વળાવી એને પિયર, આમ છૂટે હાથે મારી દે અને ભરોસો કાલ સવારે શું થાય. ચાર પાંચ દી થયા એટલે ઓલો દવાખાનેથી રજા મળી હતી, ઘરે આવ્યો. આમ તેમ જોયા કરે પણ હાલું કંઈ ઘરવાળું જોયું નહીં. બપોર થયા ને હાંજ પડી. આખો પાછું જઈને જોયું, કઈ દેખાણું નહીં ઘરવાળું. એટલે પૂછ્યું કે મારું ઘરનું માણા ક્યાં? એનો બાપ કે છે કે આમ છૂટે હાથે ઘા કરી દે ને મારે એ આપણે ઘરમાં પોહાતું છે એને જ વળાવી દીધી. તા તો બિચારો ઢીલો પડી ગયો કે બાપા પણ એમાં મારો વાંક હતો, એનો ક્યાં વાંક હતો? કે મેં પેલા માર્યું એટલે એને માર્યું ને. કે એને પાછી તેડી આવો. બોલો, આમ છે કેવા હેત હોય, તૂટે છૂટે હાથે મારે ને તોય પણ હા તોય ગુણ લે, મારો વાંક હતો, એનો નહોતો, મારો વાંક હતો. આપણા લખણ જોઈને સાધુએ જરીક તાપલી મારી હોય તો કેમ થાય? ભદ્રેશ કે અત્યારે પૂજા લઈને ભયો જાવ કે મંદિરમાં જ ભગવાન છે એવું થોડું છે, ભગવાન તો ઘરે હોય. ત્યાં કોઈ એવો ગુણ નથી આવતો કે મારો સ્વભાવ જોઈને કીધું ને, મારો સ્વભાવ ટાળવા કીધું ને, મારામાં લખણ હતું એટલે કીધું ને. આમાં તેમ મારામાં લખણ હતું મને હેરાન કરવાનો હતો, લખણને મારે તમારે શું જોવાનું? પણ માટે જગતનો જેટલો અભાવ થશે ને એટલો જ ભગવાનને આપણામાં હેત થશે. સમજ્યા? ત્યારે જ ભગવાન એમ માનશે કે હવે મારો છે, કારણ કે જગતનો અભાવ થાય તો જ ભગવાનમાં હેત થાય. બે કામ સાથે ન થાય. સમજે? ભસવું અને લોટ ફાંકવો બે કામ ન થાય. જેણે ભગવાનને પામવું છે ને ભગવાન ભજવા છે એને જગતનો અભાવ કરવો પડે. જય સ્વામી. જેને જગતમાં જેટલી આસક્તિ હોય તેટલા અમે તેનાથી દૂર રહીએ છીએ. શ્રીજી મહારાજના શબ્દો આદરાન સ્વામી ટાંકે છે. મહારાજ કે જગતમાં જેને જેટલી આસક્તિ હોય એનાથી અમે એટલા આઘા રહીએ છીએ. આસક્તિ એટલે વાસના. આ જગતમાં કોઈ પણ પદાર્થની કામનાઓ, કોઈ પણ પ્રકારના પદાર્થની પામવાની કે ભોગવવાની ઈચ્છાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ,
રસ, ગંધ, કોઈ પણ પ્રકારના વિષયો, એમાં જેટલી આસક્તિ હશે, જેટલી એમની વાસના હશે, ભોગ બુદ્ધિ જેટલી હશે, એટલા ભગવાન એનાથી દૂર રહેશે. જેને સત્સંગમાં જેવો ભાવ હશે તેવો તેનો મોક્ષ થશે. ભગવાનમાં પ્રેમ અને ધર્મ એ બંને હોવા જોઈએ. તે બંને વિના ક્યારેય મોક્ષ થાય નહીં. આવો આવો રાજભાઈ આવો, થોડી કથા વહી ગઈ. મુદ્દો આવ્યો છે પછી શું? હે ભાઈ, તમે બહાર ગામ જતા હોય ફેમિલી સાથે અને તમારી બેગો 4-5 હોય, બેગ છોકરાઓ હોય, બેગ હોય 2-3, અને રેલવે સ્ટેશન ઉપર ઊભા હો, બરાબર ટ્રેન આવે તો તમે તૈયારીમાં જ ઊભા હો. કેમ કે ટ્રેન તો શું છે, ગણતરીમાં મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ જ ઊભી રહેવાની હોય. એમાં પેસેન્જરને ઉતરવાનું ને બીજા પેસેન્જરને ચડવાનું. એટલે તમે ફટાફટ સમજ્યા, આમ બેગો પહેલાં અંદર મૂકવા માંડો. પેલા છોકરાને ચડાવી દો ને બેગો મૂકવા માંડો. એ બેગ અંદર મૂકી તા તો ચાલુ થઈને ઠેકડો મારીને તમે ચડી ગયા અને ગાડી ઉપડી ગઈ. ગાડી ઉપડ્યા પછી ખબર પડે ઘરવાળા રહી ગયા, એ નથી ચડી શકી. કેમ થાય? હે, મુદ્દો ભૂલાઈ ગયો. સમજ્યા? મુદ્દો ભૂલાઈ ગયો. ઉપાધિ થાય. એમાં સત્સંગમાં છે ને ભગવાન ને ભગવાનના સાધુ એ મુદ્દો છે. જો એ ભૂલાણા, સમજ્યા, એટલે ધક્કો પાછો થાય. તમારે કેમ મુદ્દો ભૂલાણું પાછું આવવું પડે, એમ આમાં પાછું જ આવવું પડે. માટે ભગવાનમાં પ્રેમ, ભક્તિ, સમજ્યા, અને ભગવાનની આજ્ઞા કહેતા ધર્મ, ભગવાનના વચન. માટે પ્રેમ અને ધર્મ આ બે દ્રઢ હોવા જોઈએ. હા, એને ક્યારેય પણ શિથિલ થવા દેવા નહીં. સમજ્યા? તે બંને ક્યારેય નબળા પડવા દેવા નહીં. એ લોભી માણસને જેવો પ્રેમ ધન ઉપર રહે છે તેની રીત જોઈને તેવો ભગવાન પર પ્રેમ રાખવો. અતિ લોભી પ્રકૃતિ હોય, અતિ લોભી, એને જે ધન ઉપર જે પ્રેમ હોય, મહારાજ કે બસ એવો પ્રેમ ભગવાનમાં રાખવો. એનું જોઈને એવું વિચાર્યું કે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. કોઈ અતિશય રૂપાળી સ્ત્રી હોય, તેના ઉપર કામી પુરુષને ઘણો જ પ્રેમ રહે છે. તે સ્ત્રીને માટે પોતાનું શરીર કે ધન ખર્ચી નાખતા તે તલભાર જેટલો પણ જરાય વિચાર કરતો નથી. એના જેવો જો સત્સંગ ઉપર ભાવ રાખવામાં આવે તો ક્યારેય સત્સંગનો અભાવ આવે નહીં. જેને જેટલો અભાવ આવે છે તેને સત્સંગ કરવામાં તેટલી કસર છે, ખોટ છે. સત્સંગનો અભાવ આવે છે, ભગવાનના સંતો હરિભક્તોનો અભાવ આવે છે, તો એને એ મહિમા સમજાણો નથી સત્સંગનો. અને સત્સંગનો મહિમા નથી સમજાણો એનું કારણ એને સત્સંગ કરવામાં કાંઈક ખોટ છે. બસ
આ ભુજવાસી ભક્તજનોમાં જુઓ, કથા ગઈ હમણાં, એટલો ફેર છે. સુંદરજીભાઈની સમજણ શું, ગંગારામ મલ એ આદિક બીજા હરિભક્તોની શું સમજણ છે, અને હીરજીભાઈની સમજણ હું નીકળી. બોલ, જ્યારે જ્યારે ભગવાન ભુજ પધારે ત્યારે ત્યારે ભગવાન શ્રી હરિના ઉતારા હીરજીભાઈને ઘેરે થાય. બોલ, છતાંય પણ ભગવાનને જેમ ઓળખવા ઘટે એમ એ ઓળખી શકા નહીં. સમજણ આવી બહુ કઠણ છે. ભગવાનના ભેગા રહેવાથી સમજણ નથી આવી જતી. ભગવાનના કોઈ મોટા સત્પુરુષો હોય એના ભેગા રહેવાથી નથી આવતી. સમજણને જ્ઞાન ન હોય અને એવા મોટાની હારે રહેતા હોય ને તો ઘણી વખત તો તમારું ઓલે જગતમાં કહેવત છે ને, ચા કરતા કેટલી ગરમ, એવું થઈ જાય. ખોટા અહંકારો આવી જાય. લોકો એવું માને, મોટાની હારે રહેતા હોય ને એટલે લોકો એમ માને કે બહુ મોટા હરિભગત છે, આવા મોટા સાધુની ભેગા રહે છે, આવા મોટા સાધુની સેવા કરે છે. ભેગા રહેવાથી નહીં, એનો સમાગમ કરે તો એમાં સમજણ આવે. પણ અમુક એવા હોય ને, બસ ગમે ત્યારે બોલાવું સેવામાં આવી જાય પણ સભામાં ના આવે. સેવામાં તરત ખડે પગે, પણ સત્સંગમાં સભામાં ના હોય. ક્યારેક કોક દી બેઠા હોય તો કોઈ વાતને વિચારવી નહીં, વાગોળવી નહીં, એનું મનન નહીં. બસ માટે સમાગમ કરવો જોઈએ, એક જિજ્ઞાસાથી બેહવું જોઈએ. માટે પ્રેમ અને ધર્મ એને કાયમ માટે તાજા રાખવા, પણ નબળા તો પડવા દેવા નહીં. ક્યારે સત્સંગનો અભાવ આવવા દેવો નહીં. જો સત્સંગનો અભાવ આવતો હોય તો મહારાજ કે એટલું સત્સંગ કરવામાં એને કસર છે, ખોટ છે. સદાચારમય ધર્મ અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ બે જ્યાં સુધી હોય ત્યાં સુધી સત્સંગ છે એમ જાણવું. જેનામાં ભગવાને બતાવેલું સદાચાર હોય અને પોતાને મળ્યું જે સ્વરૂપ ભગવાન શ્રીહરિ એના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ત્યારે એને સત્સંગ થયો કહેવાય. એ બંને બાબત દેહ અને જીવની છે જેમ જોડાયેલી છે. મહારાજ કે ધર્મ અને સ્વરૂપ એ બે પરસ્પર એકબીજાના પૂરક છે.
દેહ અને જીવ જેવું છે કે દેહ વિના જીવ એકલો હથરભદર કાંઈ રહી શકે નહીં. કોઈ પણ પ્રકારનો દેહ જીવને જોઈશે જ. જીવ દેહ વિના રહી શકે જ નહીં અને જીવ વિના દેહ કાંઈ કરી શકતો નથી. માટે દેહ અને જીવ બેયને એકબીજાની અપેક્ષા છે. એમ ધર્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા એ બેયને એકબીજાની અપેક્ષા છે. સ્વરૂપનિષ્ઠા વિના ધર્મનિષ્ઠા રહે જ નહીં. સમજ્યા? જેની ધર્મનિષ્ઠા નબળી હોય, ધર્મમાં કંઈક ખોટ હોય, તો સમજવું કે એને ભગવાનનું સ્વરૂપ જેમ સેમ સમજાણું નથી. અને જ્યારે ભગવાનના સ્વરૂપની જેમ સેમ નિષ્ઠા થાય, જ્ઞાન થાય, ઓળખાણ થાય, ત્યારે એ ધર્મમાં ક્યારેય પણ એને લગારે ફેર પડશે જ નહીં. અને જુઓ ને, મહારાજની હયાતીમાં પણ જે ભક્તોને ભગવાને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું હતું, પછી એ ભગવાનને અર્થે કાંઈ પણ કરવું એને કઠણ નથી પડ્યું. ભગવાનને અર્થે એને માથું દેવું એ પણ કઠણ નથી પડ્યું. અને દીધા ઘર બાર દેવા એ કઠણ ન પડ્યું. બોલો. મોલીના અમરા ભગત જ્ઞાતિએ તો કોળી હતા. એને સમાચાર મળ્યા બાજુમાં હમડિયાળામાં વ્રજાન સ્વામી મંદિર બનાવે છે, સ્વામી ત્યાં પધાર્યા છે. ભગત સ્વામીના દર્શન કરવા ગયા. સ્વામીને દંડવત કરી અને બેઠા. મંદિરના કામ તૈયાર થઈ ગયા હતા, મળાઈ ગયું હતું મંદિર, ખાલી નળિયા ચડાવવાના બાકી હતા. અને ભીમ એકાદશીનો સમયો નજીક આવી રહ્યો હતો જૂનાગઢનો. અને સ્વામીને એમ હતું કે આ નળિયા ચડી જાય ને પછી અહીંથી નીકળું તો વાંધો નહીં, પછી હલો વરસાદ થશે તો વળી આ ભીતડા ગળી જાય છે. ભગતને કહે છે, ભગત તમારા ગામમાં નળિયા મળે? ભગત હા સ્વામી અમારા ગામમાં નળિયા મળે. ગાડા મોકલાવો તો ત્યાંથી ભરાવી દઈએ. સ્વામી તો તૈયાર કર્યા ખેડૂને. એ તો 4-5 ગાડાઓ તૈયાર કરાવ્યા કે ભાઈ હરિભક્તોને ક્યાં ભગતને હારે જવું, એના ગામમાંથી આપણે ત્યાં એના ગામમાં નળિયા મળે છે તો ત્યાંથી આપણે નળિયા લાવવા છે. ચાર પાંચ ગાડા તૈયાર કર્યા, નીકળ્યા. આવ્યા ભગત કે હાલો આપણે ફળીએ. એટલે એમ કહેવાય ત્યાં ગઈ કઈ પાણી બાણી પીને પછી એમ ત્યાં ગાડા છોડ્યા. ભગતે તો નિહાણી મૂકી, નિશાણી મૂકીને પોતાને ખોવડે ચડ્યા અને મહિના નળિયા લેવા ખડકલા કરીને હાલો હરિભક્તો લેવા માંડો.
તો કે પણ અહીંથી થોડા આપણે તો નવા લેવા જ નથી ને. એ કે નવા કે જો ને આપણે ઢાંકવું છે ને કે, પણ અહીંથી થોડા. તે હું કહું છું ને લેવા માંડો, હાલો ખડકવા માંડો જલ્દી. બોલો, પોતાના ઘર ઉપરથી નળિયા ઉતારીને દેવા માંડ્યા. આમ કરતાં કરતાં પછી ઓલા ચોલાનો ભાગ આવ્યો રહોડાનો, સમજ્યા? હરિભક્તો કે ભલા હવે હમણાં વરસાદ થશે, આ રહોડા ઉપર એટલા તો રહેવા દ્યો. તોય ભગત તો દેવા માંડ્યા, પણ પછી હરિભક્તોએ લીધા જ નહીં, કે એ તો હવે નહીં જ લઈએ. આવ્યા ગાડા લઈને, ભગતી ભેગા હતા. ઓલા સ્વામી જોયા, સ્વામી કેલા જૂના કા નવા ન મળ્યા. ત્યારે હરિભક્તોએ કીધું કે સ્વામી આ તો એના ખોડા ઉપરથી ઉતારીને દીધા, અમે ઘણી ના પડી તોય. વરદાન સ્વામી કે અલા ભલા, એમ ક્યાં મેં તને કીધું તું? મેં તને પૂછ્યું એટલે તે કીધું કે મારા ગામમાં મળે છે. મારે એમ કે ત્યાં મળતા હશે. આ ઘોડા ઉપરથી ઉતારીને દેવાય? ભગત કે સ્વામી આ અમારે ખોવડે નળિયા છે ને એ તમારી દયા છે, બાકી અમે તો જાતે કોળી, ત્યાં અમારે ખોડા ઉપર નળિયા ક્યાંથી હોય? સાજ હોય. આ તો સત્સંગ થયો ને ભગવાનની દયા થઈ એટલે ખોવડે નળિયા આવ્યા, બાકી અમારા બાપ દાદાઓ બિચારા સાજ નાખીને રહેતા હતા, ત્યાં નળિયા કેદી હતા? બાકી તમારા છે દીધેલા, તમને દીધા. એની સમજણ, નિષ્ઠા અને સેવા એ જોઈને સ્વામી એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી કે તે ભગવાનનું મંદિર ઢાંક્યું, જા વરસાદ પહેલા તારું ઘર ઢકાઈ જાય છે. લો, સ્વામી કે તે મંદિર ઢાંક્યું, બસ ભીમી ગ્યારીનો વરસાદ થાય એ પહેલા તારું ઘર ઢકાઈ જાય છે. ઢકાઈ ગયું, નવા નળિયા આવી ગયા. બોલો, જૂના દીધા, નવા આવ્યા. એમ વાત નિષ્ઠાની છે. જેને એવી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ હોય એને કાંઈ કઠણ નથી પડતું. બસ માટે મહારાજ કે ધર્મ અને સ્વરૂપ એ બે એક છે. સમજ્યા? હા, ધર્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા બેને પરસ્પર અપેક્ષા છે. સમજ્યા? જેટલી તમારી સ્વરૂપનિષ્ઠા દ્રઢ રહેશે એટલી જ ધર્મનિષ્ઠા દ્રઢ થશે. સ્વરૂપનિષ્ઠામાં જ્યાં ખામી રહેશે, કસર રહેશે, એટલી તમારે ધર્મમાં કહેતા વર્તમાન પાળવામાં એટલી કસર રહેશે, ખોટ રહી જાય. જેટલા નિયમ ધર્મ જેમ સેમ દ્રઢપણે નથી પડાતા એનું કારણ ભગવાનના સ્વરૂપને ઓળખવામાં કસર છે. ભગવાન માનીએ છીએ, ભજન કરીએ છીએ, સમજ્યા? સ્વામિનારાયણ ભગવાનના નામની જ માળાઓ કરીએ છીએ, એની જ પૂજાઓ કરીએ છીએ, પણ છતાંય જેમ સેમ સ્વરૂપ ઓળખાણું નથી. અને ઓળખાય તો કસર રહે જ નહીં. તો એને સરજ એમ થાય કે આવા મોટા ભગવાન અને એ ભગવાનની આજ્ઞા મારા જેવા જીવને ક્યાંથી? ભગવાનની આજ્ઞા પાળવા, ભગવાનના વચન પાળવા, ભગવાનની સેવા માટે તો બ્રહ્માદિક મોટા મોટા દેવતાઓ પણ ઈચ્છે હાથ જોડીને વિનંતી કરે કે પ્રભુ કાંઈક દયા કરીને તમારી સેવા આપજો, તમે જે આજ્ઞા કરશો તે હું પાળીશ. તો એને મળતી નથી. અને આપણે એ ભગવાન સામે આલીને વચન કહે, અને એ પણ આપણા સુખને માટે. એમ
ભગવાન આપણી પાસે જે કાંઈ નિયમ પડાવે, વર્તમાન પડાવે છે, ધર્મ પડાવે છે, એમાં ભગવાનને કાંઈ લાભ નથી. આપણા જીવના સુખને અર્થે છે. મહારાજ કે ધર્મ અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ બંને બાબત દેહ અને જીવની જેમ જડાયેલી છે. ધર્મ અને નિશ્ચય પરસ્પર એકબીજા વિના એ સારા લાગતા નથી. ભગવાનના નિશ્ચયની ગમે એટલી મોટી મોટી વાતો કરીએ પણ ધર્મનો છાંટોય ન હોય કયો તો શોભા શું? ખાલી વાતો ગમે એટલી કરી તેની શું શોભા? ફળ શું? જો તાણાવાણાના બંને દોરા હોય તો જ કાપડ બને. એ તાણાવાણા વિના કાપડ વણાય નહીં. તે રીતે જ સત્સંગનું જાણવું. આવી ઉપાધિ તાણાવાણામાં ખબર પડે તો ઓલા છોકરાને પૂછવાનું જ ક્યાં રહ્યું મારે? આ તમે શર્ટ પહેર્યું છે ને એ દોરાથી જ બન્યું છે. એમાં આડા દોરા છે ને ઊભા દોરાય છે. આમ આડા છે ને ઊભા છે, બે બાજુ છે. બસ એમાં એક તાણો કહેવાય ને એક વાણો કહેવાય. એ તાણાવાણા એ બે પ્રકારના દોરા હોય તો જ કાપડ બને. ખાલી એક ખાલી ઊભા જ હોય તો ન બને, અથવા આડા જ ખાલી લીધે જાવ તોય ન બને. સમજે? એ બે હોય એને તાણાવાણા કહેવાય. એ બેયનો મેળ હોવો જોઈએ. એમાં ધર્મ અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એ તાણાવાણા દોરાની જેમ છે. એ બે હોય તો જ કલ્યાણનું પાકવું થાય. ઘણા સ્વરૂપ નિષ્ઠાના બળે કરીને ધર્મનો લોપ કરતા હોય છે. મહારાજ કે મૂરખ છે. ઘણા આવું સ્વરૂપ નિષ્ઠાનું બળ લઈ લે. આવા મોટા ભગવાન મળે હવે, અને એ ભગવાનનું સ્વરૂપ આપણે એક વખત ઓળખાઈ ગયું, જણાઈ ગયું, હવે કંઈ કરવાની જરૂર જ નથી. બોલ એમ માનીને કરતા નથી કાંઈ. બોલ નહીં પૂજા પાઠ આ તે કંઈ નિયમ ધર્મ કશું નહીં. ભગવાન ઓળખાઈ ગયા, હવે કાંઈ કરવાની જરૂર નહીં. એ ભૂલા પડ્યા છે. કાંઈ કરવાનું નથી રહેતું એટલે બીજી સાધના કાંઈ કરવાની નથી રહેતી, પણ ભગવાનની આજ્ઞા તો પાળવાની જ રહે છે. ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાને બાંધેલી મર્યાદાઓ પાળીને ભગવાનને રાજી કરવાના છે. બાકી સાધન કરવાના નથી રહેતા. કેમ કે સાધન માત્ર ભગવાનને પામવા માટે છે, અને ભગવાન જ્યારે સાક્ષાત મળ્યા હવે એને સાધન નથી કરવાના. હવે એને જે કંઈ કરવું છે એ ભગવત પ્રસન્નતા માટે કરવાનું છે. એ ભગવાનની મરજી સમજીને, ભગવાનની આજ્ઞા સમજીને. એ બીજના વિના વૃક્ષ ન થાય અને વૃક્ષના વિના બીજ ન થાય, તેમ ધર્મ અને નિશ્ચયના વિના એ સત્સંગ ન થાય, અને સત્સંગ થયા વિના ધર્મ અને ભગવાનનો નિશ્ચય ન થાય. આમ છે. હાલું વિચાર માગી લેવું છું. મારે જ્યાં એક્ઝામ્પલ આપ્યું છે કે બીજ વિના વૃક્ષ ન થાય. બરાબર, બી હોય તો ઉગે ને, તો ઉગે કેવી રીતે એમ. અને વૃક્ષ વિના બીજ ન હોય. વૃક્ષ હોય તો બી આવે ને. કયો તો આમાંથી કદાચ કોઈને શંકા કરવી તો કરી શકાય. તો પેલા બી કે વૃક્ષ? પેલું બી સમજવું કે વૃક્ષ સમજવું? એમ
મહારાજે વચનામૃતમાં એમ કીધું, પ્રલય કાલે જે જીવ માયાના ઉદરને વિશે લીન થયા હતા એ સૃષ્ટિકાળે પોતપોતાના ભાવેયુક્ત જ ઉદ્ભવે છે. પછી 4 ખાણમાં જે જેનો જેવી રીતે કર્મ સંબંધ હોય એના અનુસારે. એટલે હવે એમાં બહુ ઊંડું ન ઉતરવું, બી પહેલું કે વૃક્ષ પહેલું. કેમ કે હવે એ તો જે વૃક્ષ જે છે, જે વૃક્ષ એમાં જે જીવ છે એ જીવને કંઈ પૂર્વના પૂર્વ કર્મ સંબંધ હતો એટલે એ ઉગી નીકળ્યું. જ્યારે સૃષ્ટિ થઈ ત્યારે ઉપજ્યું એમ. કંઈક કારણ પડ્યું હતું, ઉદ્ભવ્યું હોય, પછી બી થયા હોય, બીમાંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી બી થાય. પણ આદિ ભાગમાં તો એમ જ ને. મનુષ્યોની સૃષ્ટિમાં આદિ ભાગમાં તો ઉત્પન્ન કર્યા છે ને મહાપુરુષને મહામાયા દ્વારા. મૂળ તો ભગવાનના ધામનો મુક્ત મહાપુરુષ સભામાંથી ઊભો થયો. પછી મહાપુરુષે પોતે પોતાની શક્તિ દ્વારા મહામાયાની ઉત્પત્તિ કરી અને એની સાથે મહાપુરુષ જોડાણો. એના દ્વારા પ્રધાન પુરુષના જોડલા થયા, પ્રધાન અને પુરુષ. પ્રધાન નામે સ્ત્રી. પછીથી તો બધું લાંબુ હાલ્યું, પણ મૂળ ઉત્પત્તિ આ રીતે થઈ. બાકી એના થકી પછી મહતત્વ ઉત્પન્ન થયું. મહતત્વના અંશે કરીને વિરાટનો દેહ બંધાણો ને વિરાટ થકી પ્રજાપતિની ઉત્પત્તિ થઈને, પ્રજાપતિ દ્વારા બ્રહ્માદિકની ઉત્પત્તિ થઈને, એના દ્વારા પછી તો દેવતાઓ ને પછી મનુષ્યો ને પશુઓ ને પક્ષીઓ ને આન તેન, પછી આખી સૃષ્ટિ રચાણી. પણ મૂળમાં જાવ તો એમ. પણ વાત એટલી છે, મહારાજે બધા જે દાખલાઓ આપે છે એ ધર્મ અને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એ પરસ્પર બેની જે એકતા છે એ બતાવી રહ્યા છે. એમાં ખામી હોય તો હાલે નહીં. ધર્મ વિના અથવા તો ભગવાનના નિશ્ચય વિના. કેટલાકમાં ધર્મ હોય તો ભગવાનને નથી માનતા. લૌકિક રીતે ધર્મ હોય એમ. ધર્મ એટલે સારા પુણ્ય કર્મ કરવા, એને ધર્મ કહેવાય. આ લોકમાં દાન પુણ્યના જે શુભ કર્મ કરવા કયો એને ધર્મ કહેવાય. તો એવા ધર્મ ઘણા પાળે છે. આસુરી વૃત્તિવાળા હોતી હોય એ પણ ધર્મ પાળતા હોય છે, પણ ભગવાનને નથી માનતા. માટે અહીંયા જે ધર્મની વાત છે એ ભાગવત ધર્મની વાત છે. ભગવાનના સંબંધે યુક્ત જે ધર્મ છે એની વાત છે. અને ભગવાનના સંબંધવાળો જે ધર્મ છે એ જ ભાગવત ધર્મ છે અને એ જ મોક્ષદાયક છે. બાકીના જે લૌકિક ધર્મો છે એનું ફળ કેવળ સુખ, આ લોક યા તો પરલોક કહેતા સ્વર્ગને પામે. આથી વિશેષ કાંઈ આગળ ગતિ થતી નથી. મહારાજ કે જમીન અને પાણીના યોગ વિનાનું બીજ વૃક્ષ બની શકે નહીં. તેમજ પ્રગટ ભગવાન અને પ્રગટ
પ્રગટ સંતોના યોગ વિના એ નિશ્ચય અને ધર્મ રહેતો નથી. શ્રી હરિએ ભુજનગરની બહાર સત્સંગીઓ આગળ આટલી વાત કહી. પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંતો એમનો યોગ વિના કાં તો પ્રગટ ભગવાનનો યોગ થવો જોઈએ જીવને, અને કાં તો એવા સંતોનો યોગ થવો જોઈએ. ભગવાન કે ભગવાનના સંતોને પરોક્ષ ભાવે ભજવા એથી કાંઈ ફળ ન થાય. ભગવાનને ભજતા હોય પણ પરોક્ષ ભાવથી. પરોક્ષ ભાવ એટલે ભગવાન છે પણ ધામમાં. હવે ધામમાં ભગવાન છે એ આપણું કેમ કામ થાય? આ હિમાલયમાં બરફનો પાર ને પહાડો છે, આખો હિમાલય બરફનો છે, પણ હવે અહીંયા આપણને ગરમી થાય તો ટાઢક વળે? એનાથી આપણું કામ ન થાય. અહીંયા પ્રગટ પ્રત્યક્ષ હોય મૂર્તિમાન, એનાથી ટાઢું થાય. સમજ્યા? એમ ભગવાનને પ્રગટ માનવા, પ્રગટ ભાવ રાખવો. ભગવાનની જે જે મૂર્તિઓ છે, ભગવાને અષ્ટ પ્રકારની મૂર્તિઓ માન્ય કરી છે. એમાં જે મૂર્તિઓ ધાતુની હોય, પાષાણની હોય, કાષ્ટની હોય, ચિત્રની હોય, આળખેલી હોય, એમ જુદી જુદી. એ મૂર્તિઓને જ્યારે પૂજતા હોઈએ ત્યારે એમાં મૂર્તિનો ભાવ ન રાખવો, પણ મૂર્તિમંત સાક્ષાત પોતે ભગવાન વિરાજે છે એવો ભાવ રાખી અને ભગવાનના દર્શન કરવા અને પૂજા કરવી. કેમ કે ભગવાન સાક્ષાત એમાં નિવાસ કરીને રહ્યા છે, ભગવાન પોતે જ છે. માટે એમાં મૂર્તિ ભાવ ન રાખવો, પ્રગટ ભાવ રાખવો. મૂર્તિમાન વિરાજે છે, મૂર્તિમાન જ છે એમ સમજીને એમના દર્શન કરવા કે કાંઈ આપણી સેવાઓ પૂજાઓ કરવી. તો એ પ્રગટ ભાવ થયો. પરોક્ષ ભાવ એટલે આપણે સમજણ એવી રે ભગવાન ધામને વિશે પધારી ગયા છે, હવે અહીં નથી, અહીં નથી. પરોક્ષ આંખોને સામે છે જ નહીં, એ પરોક્ષ થઈ ગયા. અને આંખ સામે દેખાય છે પ્રગટ, એને પ્રત્યક્ષ કહેવાય. તો આપને દેખાય છે, પ્રત્યક્ષ છે. તો આપને એમ થાય તો બોલતા કેમ નથી, કાંઈ કહેતા કેમ નથી? હવે આપણી સાથે એ બોલે ને એવા આપણે પાત્ર થયા નથી. આ લોકમાં બહુ મોટું માણા હોય, લૌકિક લોક વ્યવહારે બહુ મોટું માણા હોય, એ ક્યાં નાના માણાને બોલે? નથી બોલતા, વાતે નથી કરતા, એને હામું નથી જોતા. શું કામ? એની પાત્રતા નથી. પણ એ નાનો જે માણસ છે એ કંઈ એવું કાર્યકુશળ હોય, એનામાં શક્તિ સામર્થ્ય અને કુશળતા એને લઈને કંઈક ફેમસ વ્યક્તિ થઈ જાય તો બોલે ને. માટે એવી પાત્રતા જો કેળવીએ, એવું ભગવતપણું કેળવીએ તો ભગવાન બોલે છે. તે દી બોલતા આજે બોલે, એવા ભક્ત એની સાથે બોલે. અને ઘણા એવા દાખલાઓ છે, મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાન બોલે, બોલતા. એ પાત્રતાની વાત છે.
એટલે ખોટ આપણી છે, ભગવાનમાં નથી. પછી માનકુવા ગામમાં આવી અને સુતાર હરિભક્તને ઘેર ઉતર્યા. એટલે ભુજથી નીકળીને મહારાજ માનકુવા આવ્યા. માનકુવામાં સુતાર હરિભક્તને ઘેર ઉતારો કર્યો. તે વખતે ત્યાં જે કાઠી હરિભક્તો હતા તેમને સૌને પોતાને ઘેર જવાની રજા આપી. હા, ઓલા નવા પરમહંસો આવ્યા હતા ને, હા, મહારાજ ત્યાં સુધી ભેગા રેખા. મહારાજ કે હવે જાઓ પાછા, સંસારના કામ જેમ કરતા તેમ કરવા માંડો. પેલા કાગળ લખી અને બધાને બોલાવી લીધા, મૂકો પડતું, વૈયાવો અહીંયા. ભગવાન લુગડા ધારણ કરીને સાધુ થઈને વૈયાવો અને વૈયા આવ્યા. 1.5-2 મહિના રાખ્યા પોતાની સાથે. પછી મારે કે જેમ આવ્યા ને એમ પાછા જાઓ. એ તો કેવું કઠણ, કોઈને પૂછ્યા વિનાના ભાગી નીકળ્યા હોય અને હવે પાછું જવું ત્યાં, એ તો આલું કઠણ. મહારાજ માનકુવા પધાર્યા છે અને નવા જે પરમહંસો થયા હતા એમને મહારાજે કીધું હવે તમે પાછા ઘેર જાઓ. હરિભક્તોને સત્સંગનું સુખ આપવા માટે સંતો અને શ્રીહરિ ત્યાં રહ્યા. માનકુવાના બધા હરિભક્તોને શ્રીહરિએ સત્સંગનું ઘણું જ સુખ આપ્યું. એ હરિભક્તોને જેવો ભક્તિભાવ હતો તેવા શ્રીહરિએ સૌને તૃપ્ત કર્યા. સર્વોત્તમ અને અનુપમ સરસ રીતે રોજ બરોજ કથા વાર્તા અને કીર્તન ગાન થતું. એ રોજ નવી નવી મોક્ષકારી વાતો થતી. માનકુવામાં તો મહારાજે રોજ સરસ વાતો કરે ને ગાન કીર્તન ને કથા વાર્તા ને ધ્યાન ને. મહારાજ બધાને ધ્યાન ધારણાઓ કરાવતા, સમાધિઓ કરાવતા. સંતોને અને હરિભક્તોને એ જેવા સત્સંગના અંગ હોય તે બાબત શ્રીહરિ ઉમંગથી પૂછતા. ભક્તિ, ધર્મ, વૈરાગ, જ્ઞાન તેમાં જેનું જેવું એ અંગ વિશેષ હોય તથા નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાદ, નિસ્નેહ તે જે પંચ વર્તમાન, એ 5 વર્તમાનમાં જેનું જે અંગ હોય કરતાં અધિક હોય તે વિશે પૂછીને તે અંગોને દ્રઢ કરાવતા. અમારા સભામાં પૂછે, સંતોને પૂછે, હરિભક્તોને પૂછે એમ. ક્યારે ધર્મ વિશે પૂછે, ક્યારે ભક્તિ વિશે પૂછે, ક્યારે વૈરાગનું પૂછે, ક્યારે જ્ઞાનની વાતો આવે. એમાં જેનું જે અંગ હોય ને એના ઉપર વાતો કરે. કોઈને ધર્મ પ્રધાન હોય, કોઈને વૈરાગ્ય પ્રધાન હોય, અને કોઈ તો જ્ઞાને કરીને સુખિયા રહેતા હોય. જેનું જે અંગ મહારાજ ઓળખાવતા. આમ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ 4 હોય, પણ એ 4માંથી જે પ્રધાન પણ હોય એ એનું અંગ કહેવાય. કોઈને ભગવાનને વિશે બહુ ભાવ ને અતિ પ્રેમ ને અતિ સેવા ને તો આખો દિવસ ભગવાનમય જ રહેતો હોય તો એનું અંગ થઈ ગયું ભક્તિનું.
તો ભક્તિ એનામાં છે તો ધર્મ પણ વર્તતો હોય, વૈરાગ પણ હોય અને સમજણ પણ હોય, પણ અંગ ભક્તિ કહેવાય. ઘણાયને ધર્મ પાળામાં બહુ તાન હોય, એમાં જરી કઈ દેશકાળે કરીને પણ જરીક આમ આખું પાછું ન થવા દે, એમ એટલે એમ જ, તો એનું અંગ થઈ ગયું. તો ભક્તિ વૈરાગ જ્ઞાન એના આશરીને રહે. એમ જેનામાં જે પ્રધાન પણ હોય, મુખ્ય પણ હોય, એ એનું અંગ કહેવાય. છતાંય બીજા ગુણ તો એમાં હોય જ ગૌણપણે. એવી રીતે સાધુના પંચવર્તમાન છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ. આ 5 વર્તમાન સાધુના છે, સમજ્યા? હા, સંતોનો નિષ્કામી વર્તમાન છે. સ્ત્રીઓ થકી અષ્ટ પ્રકારે દૂર રહેવું, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય રાખવું. જેમ સ્ત્રીઓનો ત્યાગ એમ ધનનો ત્યાગ કીધો છે. એ નિલોભી વર્તમાન છે. પછી નિર્માની આવે, કોઈ અજ્ઞાની જીવ હોય, ક્યારેક ઠઠ્ઠા મસ્કરી કરે, હાંસી કરે, એનું સહન કરી લેવું. મહારાજ આવી રીતે પાતિયા પાડીને વાતો કરતા ને સમજાવતા, અને હરિભક્તોને સંતોને પોતપોતાના અંગ હોય એ અંગો ઓળખાવતા અને એની દ્રઢતા કરાવતા, અને એને અનુસરીને બીજા જે ગુણો હોય એની પણ દ્રઢતા કરાવતા. જેનું જે અંગ અધિક હોય તો તેને બીજા સંતોને અને હરિભક્તોને દેખાડતા હતા. એમ મહારાજ વાતો કરતા હોય એમાં જેનું જે અંગ હોય ને તે જાહેર કથામાં કહે કે જો ફલાણા છે ને એનું આ અંગ છે, એના ઉપર વાતો કરવા મળે. મહારાજ તે સૌને તેવા પ્રશ્નો કરતા હતા. હા, સત્સંગમાં બેઠા હોય એટલે કાંઈક ને કાંઈક પૂછે, પ્રશ્ન ઉત્તરો થાય, અને જેને જેવો નિશ્ચય હોય તે છે જાણવા માટે એક એકના ક્રમથી સૌને બોલાવતા, વારા ફરતી. કોને કેવો નિશ્ચય છે ભગવાનનો એ જાણવા માટે. આમ છે. આપને પૂછ્યું હોય તો એ રાજ, આપને પૂછ્યું હોય તો શું થાય? તો કે આપણે તો એમ એક જ વાત કરી, એ આપણે તો બધાય ભગવાનને માનીએ, બધાને પૂજીએ, બધાય ભગવાનને માનીએ. ને અમુક તમે જુઓ ને તો એવું હોય. હા, સવારે ઘરેથી નીકળે ને એટલે બધે સ્વામિનારાયણ મંદિર હતી ભલે ને બીજા કોઈ દેવદેવીના મંદિર હોય તો ભલે ને શિવજીનું મંદિર હોય શિવજીના મંદિરે જી આવે, ખોડિયારનું મંદિર હોય ત્યાં જી આવે, મેલડીનું મંદિર હોય તો ત્યાંય જી આવે, સમજ્યા? ક્યાંક પીર પીરાણું હોય તો ત્યાંય જી આવે. હા, મહારાજે આદરભાવ રાખવાનું કીધું કે રસ્તે ચાલતા શિવાલય દેવ મંદિરો આવે તો આદર થકી વંદન કરવું, અને અનુકૂળતા હોય તો જઈને દર્શન કરવા. બાકી બહુ તાણ રાખવાની જરૂર નહીં. તાણ તો આ એક નહીં રાખવી, જે મળ્યા છે ને એની જ. એનો વિશે પતિવ્રતાનો ભાવ રાખી, ટેક રાખી અને એમને માનવા પૂજવા.
એટલે મહારાજ એક એકને બોલાવતા ને એક એકને પૂછતા બધું કે કોનામાં કેટલી કચાશ છે ખબર પડે. તે શ્રીહરિ તેમને કચાશને દેખાડી દેતા. કોઈ કપટ રાખીને એ પોતાના અંગની દ્રઢતા થતી વધારે પડતી વાત કરે તો શ્રીહરિ સૌ ભક્તોને તે જણાવી દેતા. હા, કોઈ કપટ કરે અને આમ પોતાના અંગની વધારે પડતી સમજા વાત કરે અને દેખાડો કરે, તો મારા તરત એમ બીજા ભક્તોને જણાવી દેતા કે આ કપટ કરે છે, ખોટો છે, આ દેખાડો કરે છે, એટલું વરતતો નથી અંતરથી. જેને જેવું અંગ હોય તેને કોઈ વર્તનમાં છુપાવતું નથી. એમ છે, જેને જે અંગ હોય ને છુપવું રહે નહીં. હા, એને અનુરૂપ વિષયનો યોગ થાય તો એમાં બંધાઈ જાય. એ વર્તન તો સૂર્યના જેવું છે, જેનું જેવું અંગ હોય તે વર્તન દેખાડી દે. માટે જ્ઞાનાદિક એટલે સમજે ધર્મ જ્ઞાનાદિક, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એમ ચારે. ધર્મ જ્ઞાનાદિક અંગ એ વૃક્ષરૂપ છે અને વર્તન તે તેનું ફળ છે. જેમાં જે પ્રકારનો રસ હોય તેને તે અનુરૂપ ફળ બતાવી દેશે. મારે કે જેનું જે અંગ હોય ને તરત કળામાં આવે, મહારાજ ઓળખાવે. જેને જે અંગમાં જેટલી કસર હોય તે ટળાવવા માટે શ્રીહરિ તેના ઉપર ઘણા જ હેતથી ઉપયોગી વાતો કરતા. લો, અંગ બધાનું પૂછી પછી જેને જે અંગમાં કસર હોય એ કસર ટળાવવા માટે મહારાજ યુક્તિથી એક અંગ ઉપર વાતો કરી અને કાચપ ટળાવી અને એને દ્રઢતા કરાવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.